શું તમે ક્યારેય સાંભળ્યું છે જેને નાનપણમાં જ ભગવાનને પોતાનો પતિ માની લીધો? એક એવો પ્રેમ જેમાં કોઈ શરત નહોતી, માત્ર ભક્તિ અને અડગ વિશ્વાસ. આ છે વાર્તા મીરાબાઈની. રાજસ્થાનની પવિત્ર ધરતી પર જન્મેલી મીરા બાળપણથી જ અલગ હતી. જ્યારે બીજા બાળકો રમકડા સાથે રમતા, ત્યારે મીરા ભગવાનની મૂર્તિ સાથે વાતો કરતી. તે હસતી, તે રમતી, પણ તેની દુનિયા કંઈક અલગ જ હતી. એક દિવસ ઘરમાં લગ્નનો પ્રસંગ ચાલતો હતો. સંગીત, મહેમાનો, ખુશીનો માહોલ. એ સમયે નાની મીરાએ પોતાની માતાને પૂછ્યું, "માં, મારું લગ્ન કોની સાથે થશે?" માતાએ હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ ઇશારો કરીને કહ્યું, "બેટા, તારો વર તો આ છે." આ એક વાક્ય મીરાના દિલમાં એવી રીતે વસાઈ ગયું કે તેણે એને સાચું માની લીધું. તે દિવસથી મીરાએ શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ માની લીધું. તે રોજ તેમને ખવડાવતી, તેમને સુવડાવતી અને પોતાના દિલની દરેક વાત તેમને કહેતી. તેના માટે શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહોતા, પણ જીવંત સાથી હતા. સમય પસાર થતો ગયો અને મીરાનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. તે દિવસ રાત ભજનમાં લીન રહેતી. તેના હોઠ પર એક જ શબ્દ રહેતો, "મારો તો ગિરધર ગોપાલ, બીજો ન કોઈ." પણ સમાજને આ પ્રેમ સમજાયો નહીં. લોકોએ તેને લોકવાનો પ્રયત્ન કર્યો. તેની ભક્તિ પર પ્રશ્નો ઊભા કર્યા, પણ મીરા અડગ રહી. તેના માટે દુનિયાની કોઈ વાત મહત્વની નહોતી. તેના માટે માત્ર એક જ સત્ય હતું, શ્રી કૃષ્ણનો પ્રેમ. ઘણા સંઘર્ષો છતાં મીરાએ પોતાની ભક્તિ ક્યારેય છોડી નહીં. તે હંમેશા કહેતી, "મારો તો ગિરધર ગોપાલ, બીજો ન કોઈ." સાચો પ્રેમ ક્યારેય શરતો પર નથી ચાલતો, અને જ્યારે પ્રેમમાં ભક્તિ મળી જાય, ત્યારે એ પ્રેમ સદાકાળ માટે અમર બની જાય છે.